સુરતમાં પીએમઓ ઓફિસમાં નોકરીને બહાને ઠગાઈનો આરોપ અલથાણની મહિલા સાથે 26 લાખની છેતરપિંડી કર્યાનો આરોપ છે। મહિલાના પુત્રને પીએમઓમાં નોકરી અપાવવાને બહાને છેતરપિંડીનો આરોપ દિલ્હીના બુલંદ શહેરના બીજેપીના સભ્ય વિકાસ ત્રિવેદી પર આ ઠગાઈનો આરોપ છે। ભોગ બનનાર મહિલાની દિલ્હીમાં વિકાસ ત્રિવેદી સાથે મુલાકાત થઈ હતી। વિકાસ ત્રિવેદીએ પીએમઓમાં સારી ઓળખાણ હોવાનું કહ્યું। ભોગ બનનાર મહિલાએ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। પીએમઓમાં ઓળખાણ હોવાનું જણાવીને 26 લાખની છેતરપિંડી અલથાણ વિસ્તારમાં થઈ છે। અધિકારી મોજૂદ સાહેબ, કયા પ્રકારની ઘટના ઘટી, કઈ રીતની કાર્યવાહી? અત્રે અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ફરિયાદી જે છે વિનીતા રાય, એમણે એક અરજી આપેલી। જે અરજીની અંદર એમણે જણાવેલ કે છેલ્લા 1 થી 1.5 વર્ષથી એમની સાથે જે એક વિકાસ ત્રિવેદી કરીને જે આરોપી જે છે એ પરિચયમાં આવેલ અને એમની મુલાકાત દિલ્હી ખાતે એમના કોમન ફ્રેન્ડ મારફતે થયેલ અને વિકાસ ત્રિવેદી એમને જણાવેલ કે પોતે જે છે બીજેપીની અંદર મેમ્બર છે અને એમના દીકરાને પીએમઓની અંદર એ નોકરી લગાડી દેશે। એ રીતના જાણ કરીને છેલ્લા 1.5 વર્ષથી એમની પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી ડિજિટલ પોતાના તેમજ બીજા જેને ક્યુઆર સ્કેનર મોકલેલા એમના ખાતામાં કુલ 26 લાખ રૂપિયા મેળવી લીધેલ અને ત્યારબાદ પણ આ એમના દીકરાને જે ફરિયાદીના છે કોઈ નોકરી મળેલ નહીં, જેથી એમને પોતાની સાથે ઠગાઈ થઈ હોય મારે જાણ થતાં આ મુજબની તેમણે અરજી આપેલ અને જે બાબતે તપાસ કરી અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે। કોઈક ઓળખાણ આપી હતી, કોઈ પોલિટિકલ પાર્ટીની નામ, કઈ જાણકારી? એમણે પોતે જે છે બીજેપી પક્ષમાંનો કાર્યકર હોવાનું જે છે એ જણાવીને પોતે જે છે આ ફરિયાદીને આ બાબતે જે છે પૈસા આપવા માટે જણાવેલું।